ઓટો નિફ્ટી ઓટો રિએક્શન આપી રહ્યું છે આજે, પર્ટિક્યુલરલી M&M પર ફોકસ સર. અહીંયા પણ નવી પ્રોડક્ટ લોન્ચ થઈ છે, 5 ડોર થાર, જેને થાર રોક્સ નામ આપવામાં આવ્યું છે, તે લોન્ચ થઈ. એટલે આ 15 ઓગસ્ટના હિસાબથી ઘણી પ્રોડક્ટ્સ લોન્ચ થઈ રહી છે, તહેવારોની સિઝન આવી રહી છે. નિફ્ટી ઓટો પહેલાં અને ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સર, બંને પર ફોકસ કરીએ આપણે. નિફ્ટી ઓટો ઇન્ડેક્સમાં એક મોટું આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે અને પછી ઓગસ્ટની શરૂઆતના 3 સેશનમાં એક સ્ટીપ ફોલ જોવા મળે અને એના પછી બ્રોડલી છેલ્લા 7-8 સેશનથી ઇન્ડેક્સ નેરો એન્ડમાં કોન્સોલિડેટ થઈ રહ્યો હતો. હવે આ જે કોન્સોલિડેશન જે છે એ શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજની નજીક ચાલી રહ્યું છે. ઇન્ડેક્સ અત્યારે 25,450 પર ટ્રેડ કરી રહ્યો છે અને 25,436ની આજુબાજુ 34 ડીએમએ અને સાથે જ જે 25,600ની આજુબાજુ 20 ડીએમએ છે. આઈ થિંક આ એક રેઝિસ્ટન્સ ઝોનની નજીક ટ્રેડ કરી રહ્યો છે ઇન્ડેક્સ અને આ રેઝિસ્ટન્સ ઝોનનું ક્રોસઓવર થાય છે તો પછી 26,900ના પ્રીવિયસ હાઈ ટેસ્ટ થઈ શકે. આ લેવલ્સ પર જરૂરથી નજર રહેશે. પણ દો આઈ વુડ ક્લિયરલી નોટ કે આ ઇન્ડેક્સ નિફ્ટી કરતાં રિલેટિવલી સ્ટ્રોંગર જરૂર છે. M&Mની વાત કરીએ તો આજના સેશનમાં આ 34 ડીએમએની રેઝિસ્ટન્સ પોતાની તોડી રહ્યો છે. તો અહીંયા મારા હિસાબે ક્લિયરલી એક નેક્સ્ટ લેગ ઓફ ઓપનિંગ પોસિબલ છે, જે આ સ્ટોકને 2980 2985 સુધી લઈ જઈ શકે. રિસન્ટ ટોપને કનેક્ટ કરીએ તો ટ્રેન્ડ લાઇન ત્યાં સુધી આવે છે, તો M&Mમાં બાય કરવાની સલાહ રહેશે 2980ના ટાર્ગેટ માટે. ઓન ધ લોઅર સાઇડ સપોર્ટ છે એ 2730નો છે.